વડોદરાના વેલેન્ટાઇન ડેની ઉજવણી આ વર્ષે વધુ ઊંડા હેતુ સાથે કરવામાં આવી હતી, કારણ કે પ્રોત્સાહન આપો, વિકસિત કરો, સશક્તિકરણ કરોના સૂત્ર દ્વારા સંચાલિત સ્વસહાય પહેલ નિર્ભક્તિએ વડસરના કાળજી કેર ખાતે ગોલ્ડન હાર્ટ્સ ટાઈમલેસ લવ નામનો પ્રદેશસ્પર્શી આંતરપેઢી કાર્યક્રમનું આયોજન કર્યું હતું। ઉજવણીની શરૂઆત એક હૃદયસ્પર્શી હાવભાવથી થઈ હતી, જ્યારે સ્વયંસેવકોએ સુવિધામાં હાજર દરેક ગોલ્ડન હાર્ટ્સ વૃદ્ધ રહેવાસીઓને ગુલાબ અને નાના શુભેચ્છા કાર્ડ અર્પણ કર્યા હતા। સરળ છતાં અર્થપૂર્ણ કાર્યએ હૂંફ, ગૌરવ અને સ્નેહથી ભરેલી સાંજ માટે સૂર સેટ કર્યો હતો। પરંપરાગત ઉજવણીઓથી આગળ વધીને કાર્યક્રમે જીવનના વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓ અને વરિષ્ઠ રહેવાસીઓને આનંદ અને એકતાના વાતાવરણમાં એકસાથે લાવ્યા। આ કાર્યક્રમમાં બોલ ફેંકવાની પ્રવૃત્તિઓ જેવી આકર્ષક રમતોનો સમાવેશ થતો હતો, જે ભાગીદારી અને હળવા શારીરિક હલનચલનને પ્રોત્સાહન આપતી હતી। સંગીતે મેળાવડામાં એક યાદગાર આકર્ષણ ઉમેર્યું। જૂની ધૂન પર નૃત્ય સત્રો અને જીવંત ગેસ ધ સોંગ પ્રવૃત્તિ સાથે ઉત્સાહ અને મૈત્રીપૂર્ણ સ્પર્ધાને વેગ આપ્યો। મનોરંજનના દૃષ્ટિકોણથી ખાતરી થઈ કે દરેક વ્યક્તિ આ પ્રસંગનો સંપૂર્ણ આનંદ માણે, મજા અને હાસ્યની સુંદર ક્ષણો બનાવે। આ કાર્યક્રમનું નેતૃત્વ નિર્ભિકતાના સ્થાપકો આરતી શર્મા, ડૉક્ટર પૂજા દીક્ષિત જોશી, મુખ્ય ટીમના સભ્યો સુનીતા કંબર, ડૉક્ટર પ્રીતિ શ્રીમલ અને નિશી ધલ સમાલ દ્વારા કરવામાં આવ્યું હતું। સમર્પિત સ્વયંસેવકોમાં કૌશલ્યા, દેવિકા, માનસી, તહેઝીબ, ગુંજન, સોનલ, રજની, તરલ, મહેશ્વરી, મંજરી, નિશા, લતા, સપના અને પારુલનો સમાવેશ થાય છે। ઉજવણીના સમાપન સાથે એક સંદેશ સ્પષ્ટ થયો: પ્રેમ ઉંમરને પાર કરે છે। જ્યારે કરુણા અને આનંદ સાથે વહેંચવામાં આવે છે, ત્યારે તે સૌથી વધુ ચમકે છે।